થશે એટલે 1000 વીઘા જમીનને તો ઈ નુકસાન થાય પ્લસ અમે સાહેબ આ વિકાસના કાર્યોમાં બધા ખેડૂત સહમત છે. અને હાઈવે બનાવવામાં કોઈ વાંધો નથી. સાહેબ આંબરોડ ગામની જેમ પાણીનું ભરાઈ થતું હતું ને આંબરોડ ગામની ખરેખર સાહેબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને જે અત્યારે સ્થળ ઉપર જે અધિકારી છે એમને પણ આપણે ખરેખર એમને હારે રાખ્યા અને એ પણ કે ભાઈ અમને આ નથી સરકારનો ઓર્ડર છે કે કોઈ એને ચાઈનો અમને કોઈ પણ લેખિત કાંઈ આપતા નથી એમ કે તમારે થઈ જાય તમારી જમીન આપણને જે નુકસાન જે અત્યારે 10 કિલોમીટર 20 કિલોમીટર ઘટીને ચાલુ અમુક મીટર જ ઘટે પણ છતાં પણ આ ફળદ્રુપ જમીનને અત્યારે અમારા હાથબારમાં કાચી નોંધવું કે તમે અહીંયા રજૂ કરી હતી આમરણમાં જે રીતે કેટલાની એ જમીન જે છે ડૂબમાં જાય છે કેવી રીતે રોકાય છે? આશરે 25-30 ખેડૂતોની જમીન ડૂબમાં જાય છે અને જો એ હાઈવેને બાયપાસ કાઢે તો જસાપર ગામ તથા મોટી બરાર ગામને પાણીનો પણ મોટો ભય રહેશે. આવી જ રીતે આ જ હાઈવે ઉપર આમરોણ ગામે જે બાયપાસ હતો એને ફેરવીને અત્યારે જે ગામમાં હતો ત્યાં લીધો. એવી જ રીતે આ જસાપર ગામને અને મોટી બરાર ગામને અને બધા ખેડૂતોને ન્યાય મળે જો એ રોડ અહીંયા બને તો એવી અમારી રજૂઆત કલેક્ટર સાહેબને હતી. કેટલા વીઘા જમીન આશરે 500 થી 550 વીઘા જમીન ડૂબમાં જાય છે અને બંને ગામને પાણીનું જોખમ થશે. કેટલા ખેડૂતોની જમીન જે છે સંપૂર્ણ કેટલા ખેડૂતોની જમીન ડૂબમાં આવી ગઈ? 20 ખેડૂતોની અને 200 વીઘા 2000 વીઘા 2000. જસાપર બાયપાસ મૂકે છે એ લોકોના ખેડૂતોનો કંઈ વિરોધ છે કે એ બાયપાસ ન કાઢવામાં આવે તો આ ક્યારે ટૂંકમાં જે કયો રોડ છે એને શું કહે છે? માળિયા પીપળિયા જે નેશનલ હાઈવે છે ત્યાં જે પ્રપોઝડ રોડ છે એ બાબતે જસાપરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. એ બાબતે અમે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે એમને જે ખેડૂતોની રજૂઆત છે એ બાબતે જાણ કરશું અને યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે એમને સૂચિત પણ કરશું. એમાં જે વિવિધ ગામો છે લગભગ 10 જેટલા ગામો છે એ ગામોમાં અલગ અલગ સ્તરે અત્યારે કામગીરી ચાલી રહી છે. અમુક જે ગામો છે ત્યાં જોઈન્ટ મેજરમેન્ટ સર્વે પણ થઈ ગયેલું છે. અમુક જે ગામો છે એમાં વિવિધ સ્તરના જાહેરનામા હાલ અમલમાં છે. યોગ્ય કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને જે ખેડૂતોની રજૂઆત છે એ પણ સચવાય એના માટે અમે નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચિત કરવાના છીએ અને એમના સાથે બેઠક પણ અમે ટૂંક સમયમાં આયોજિત કરવાના છીએ.